નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો પર ભાજપ દ્વારા મોટા ભાગે નવા ચહેરાઓને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી તરફ કંબોઈ બેઠક પર સતત ત્રીજી વાર મહિલા ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરને ટિકિટ આપતા આજે આશાબેન ઠાકોરે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે ભવ્ય રેલી યોજી ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે આશાબેન ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લી 2 ટર્મથી જિલ્લા પંચાયતની કંબોઈ બેઠક પરથી વિજય મેળવી આ વિસ્તારમાં વિકાસલક્ષી કામો કરે છે. તેને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી મને ટિકિટ આપી છે. ત્યારે જંગી બહુમતીથી ચૂંટણી જીતી અગાઉ કરતાં પણ વધુ વિકાસલક્ષી કામો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ત્રીજી વાર ટિકિટ આપી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને મારા સાથે જે કાર્યકરો છે એમના ઉપર પણ વિશ્વાસ મૂકી અને મને આ ત્રીજી વાર તક મળી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને પહેલાં કરતાં પણ સારું કામ કરીશું એવું ભારતીય જનતા પાર્ટીને ખાતરી આપું છું. ઓકે સર.